નમસ્તે મિત્રો, ફરી એકવાર હું આજે તમને સોમનાથ દ્વારકા હાઈવે ઉપર લઈને આવ્યો છું. સોમનાથ દ્વારકા હાઈવે ઉપર દરિયાને કિનારે આવેલ હેડ માધવપુર, જે માધવની નગરી તરીકે ઓળખાય છે, અને એની પ્રાચીન પ્રેમ કથા જે રૂક્ષ્મણી હરણ સાથે જોડાયેલી છે, પ્રાચીન પ્રેમ કથા લઈ આજે અમે તમને અવશેષો સાથે, મંદિરો સાથે બધું બતાવવાના છે. પણ સ્ટોરી ઘણી લાંબી છે મિત્રો, એટલે બે ભાગમાં તમને બતાવવાની કોશિશ કરી છે. તો એમાં ભાગ એકમાં જૂના મંદિર, સ્થાનિક લોકો સાથે વાત કરેલી છે, જૂના અવશેષો સાથે ભાગ એકમાં વાત કરેલી છે. એવી જ રીતના ભાગ બેમાં નિજ મંદિર એટલે કે નવા મંદિરની દર્શન છે, હિંડોળા દર્શન છે, આગળ વનમાં સોરી મંડપના દર્શન છે, જી જાન વનમાં જાય એ રથના દર્શન છે, મધુવંતી નદીના દર્શન છે, અને લગ્ન ગીતો સાથે દુવાસન સાથે ભાગ 2 છે. તો ભાગ 2 નિહાળવાનું ચૂકશો નહીં મિત્રો. અને અત્યારે તમે આગળ વિડીયામાં ભાગ 1માં જોવો. હાલો આગળના વિડીયામાં ભગવાનના વિવાહ જે મેળા રૂપે ઉજવવામાં આવે છે. ચૈતર મહિનાની રામનવમીના દિવસે નોમ, દસમ, 11, 12 અને 13 5 દિવસના મેળો હોય છે. અને એમાં એક 12ના દિવસે અહીંથી માધવપુરથી 15 કિલોમીટર દૂર કળશ ગામ આવેલું છે, અને કળશ ગામના યુવાનો રૂક્ષ્મણીજીનું મામેરું લઈ અને માધવપુર આવે છે, જેને ગેર કહેવામાં આવે છે. એ ગેરમાં ટ્રેડિશનલ પરંપરાગત રમતો અને ટ્રેડિશનલ પરંપરાગત ડ્રેસ પહેરી અને ધામધૂમથી કળશથી માધવપુર મામેરું પોગાડે છે. એ મહિમા મિત્રો અનેરો છે, એ પ્રસંગ પર જોયા જેવો છે. તો ક્યારેક ટાઈમ મળે તો જય બજરંગ બધાય મિત્રોને વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, ઘણી આતુરતાથી તમે નવા વિડીયાની રાહ જોતા હતા, અને ઘણા મિત્રો કોમેન્ટમાં મેસેજમાં પૂછતા કે કેદી વિડીયો આવે. તો એનું કારણ એવું હતું મિત્રો કે અવિરત વરસાદ ચાલુ હતો, અને ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ, એના હિસાબે રસ્તા બધાય બંધ હતા. રસ્તા બંધ એટલે ક્યાંય વિડીયો લેવા નથી જઈ ગયા. પણ આજે એક નવી સ્ટોરી, નવી કથા લઈ અને તમારી સમક્ષ હાજર છે. ત્યારે આ બધાય માલદેભાઈ આપણા સજન માણસો છે, અને મને એક દુવો યાદ આવે કે થંભ થડકે મેળી હશે ને ખેલણ લાગી ખાટ, જેની જોતા હતા વાટી સજન સ્વામે મળ્યા. એવો દુવો આપણો એક સાહિત્યનો કહે છે. અને એટલો આ સમદર છે દરિયો, અને દરિયા કાંઠે એક આ પ્રેમ કથા થઈ. આપણા પ્રાચીન પ્રેમીઓના કથા લઈને તમને વિડીયા બનાવીને દેખાડ્યા. પણ આજે એક ભગવાનની પ્રેમ કથા લઈને અમે તમારી સમક્ષ હાજર છે. ત્યારે અને હું માલદેભાઈ ઘણી જગ્યાએ પ્રેમની જગ્યામાંથી જવાની મને ઈચ્છા હોય ને, એટલે આ શાયરમાં જે લેરું આવે ને, એનો એક આપણા સાહિત્યનો દુવો છે કે શાયર લેરું છોડ્યું અને ઘટમાં ઘણેર્યું, હકડી તળે ન પોસ્યું તાતા બયું ઉપડ્યું. આવી મને તાલાવેલી પ્રેમીની જગ્યા ઉપર જવાની હોય. અને આગળ તમને અવશેષો સાથે, મંદિરો સાથે આખી લવ સ્ટોરીની વાત કરીએ. અને ઘણા અવશેષો જૂના પ્રાચીન સદીઓ પુરાના છે, એને તમને બધાને બતાવીએ. તો હાલો આગળના. આ પ્રેમકથા ઘણી લાંબી છે મિત્રો, પણ હું તમને ટૂંકમાં કહું અને થોડીક એ કથા ઉપર તમને દ્રષ્ટિ કરાવું, એટલે તમને આગળનો વિડીયો જોવાની મજા આવે. એવું છે કે મહાભારતમાં આનો ઉલ્લેખ છે, ઘણા પુરાણોમાં ઉલ્લેખ છે. અને તેદીનો વિસ્તાર એટલે વિદર્ભ વિસ્તાર, અત્યારે હાલનો આપણો ઉત્તર પૂર્વ પ્રદેશ. અને ન્યાના રાજા એટલે ભીષ્માકની પુત્રી રૂક્ષ્મણીજી. અને રૂક્ષ્મણીજીને ભગવાન હારે લગ્ન કરવાની ખૂબ ઈચ્છા, અને પોતાના ભાઈને કુવી નામનો એનો ભાઈ, એને જે ભગવાન હારે લગ્ન કરવા દેવામાં ઈચ્છિત નહોતો. અને એનીએ પોતા ભગવાનના વિરોધી પક્ષમાં એટલે કે શિશુપાલને હારે રૂક્ષ્મણીજીનું લગ્ન વિધિ નક્કી કરેલા. એમાં એક કાગળ લખેલો છે. એ કરુણ કાગળ ભગવાનને દ્વારકા મોકલવા આવ્યો, અને એ પછીને કરુણ કાગળની વાત આગળ વાંચી અને ભગવાન રૂક્ષ્મણીનું હરણ એ અવશેષો સાથે પણ એક
ઘણા મિત્રો માલદેભાઈ પૂછતા હોય કે તમે કવિ છે કે કલાકાર છે, પણ ના ભાઈ એવું કંઈ નથી, ન તો હું કવિ કે ન કલાકાર, પણ પ્રેમનો માણસ છું. અને ક્યારેક દિલમાં આવે તો બે લીટી લખી નાખીએ અને એના પ્રાજ માલદેભાઈ મેળવી અને દુવામાં પાછા વિટોરે છે. એટલે અમે એક દુવો લખેલો છે ભગવાનનો કે કાગળ આવે કપરો અને તેથી કંપી ઉઠ્યો તો કીર્તાર, પછી પ્રેમને પામવા હરી હાલ્યો હરખે રૂમણી હરવા. એવી ક્યારેક દિલમાં બેકડી આવે તો લખી નાખીએ, પણ અમે નત કવિ કે નત કલાકાર મિત્રો. ને માલદેભાઈ તમને એ દુવા આગળ લગ્ન ગીતું સાથે ભગવાનને જાન હામિયા ને એવો ઘણા બધા પ્રસંગ છે. લગ્ન ગીતો સાથે દુવા સાથે આગળ વિડીયો બતાવ્યા. અને 12મી સદીનું આ મંદિર ભગવાનનું, 12મી સદી. અને માલદેભાઈ મંદિર બતાવો બધા મિત્રોને. અને અંદરનો વ્યૂ મિત્રો બતાવીએ અમે તમને. તો મિત્રો આ 12મી સદીનું મંદિર છે. માલદેભાઈ તમને અંદરનો વ્યૂ બતાવે અને આગળ એક નવા મંદિરની અમે વિડીયો લઈએ અને ન્યાય ગીત દુવાસન સાથે તમને એ આગળનો વિડીયો બતાવીએ. માલદેભાઈ મિત્રોને થોડું મંદિર અંદર ગર્ભગૃહનો બતાવો. અને 12મી સદીનું મિત્રો મંદિર છે અને દરિયામાંથી નીકળેલી સ્ટોરી બહુ ખૂબ લાંબી છે અને લાંબી કરીએ તો વિડીયો ઘણો લાંબો થાય, પણ ટૂંકમાં મેં તમને આગળ સ્ટોરી બતાવી. પણ એવી જ અહીંથી મૂર્તિઓ લઈને નવા મંદિરમાં બેહાડેલી છે. રાણા સાહેબનું બંધવેલું મંદિર છે નવું, એ 17મી સદીનું મંદિર છે. અને હમણાં જ એ મંદિરના વ્યૂ બતાવીએ અને જે રૂક્ષ્મણીજીના માંડવા અને મધુવનમાં એ બધું આવેલું છે ન્યાય બતાવ્યું. અને આ એક ભગવાનની અમર પ્રેમ કથા છે, પ્રાચીન પ્રેમ કથા છે, ઘણા સદીઓ પુરાની પ્રેમ કથા છે. એ તમને હમણાં થોડીક ક્ષણોમાં આગળના વિડીયામાં બતાવીએ. આ ગર્ભગૃહની નકશી અને 8 પિલોર છે માલદેભાઈ, ઘણા વર્ષો પુરાણું છે. અને ઘણા બધા લોકો જાણતાય હોય કદાચ આ માધવરાયની અને માધુપરની બધી કહાની જાણતાય, પણ નથી જાણતા એ મિત્રોમાં છે. ને અમર પ્રેમ કથા છે ભગવાનની. આગળના વિડીયા છે જે આપણે વિયોગની કથા એવું બતાવી. અને એક આ સુખદ પ્રેમ કથા વનમાં જઈ અને લગ્ન વિધિથી પૂર્ણ થાય છે, એ પણ આગળ તમને બધાને. મિત્રો આપણે અંદરનો વ્યૂ જોયો. હવે તમને મંદિરનો, પ્રાચીન મંદિરનો બહારથી એક વ્યૂ બતાવીએ. અને મંદિર જોવો, આ બધી જૂની નકશી છે, જૂના પથ્થરો છે. અને ઘણી લોક માન્યતા એવી છે કે દરિયામાંથી નીકળેલું છે. એ સ્ટોરી આગળ છે બધી અમે તમને કહીએ. અને ભગવાનના વિવાહના જેટલા સ્થાન છે બધાય આ પ્રેમ કથા હારે જેટલા અવશેષો જોડાયેલા છે એટલા તમને બતાવવાની કોશિશ કરશું. તો મિત્રો આપણે આગળ બધી અવશેષો સાથે મંદિર જોયું અને વાત કરી. એવા જ અહીંયા માધવરાયના ગૌશાળાના ગૌપાલક એટલે નાથા હતા. એ તમને થોડી વાત કરે આ મંદિર વિશે અને પ્રાચીન આ પ્રેમ કથા વિશે. નાથાભાઈ તમારો પરિચય આપી અને થોડી વાત મંદિર વિશે. રૂક્ષ્મણી અને મારું નામ નાથાભાઈ મસરીભાઈ ગડચર, તાલુકો જિલ્લો પોરબંદર. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ મથુરાથી દ્વારકાના રાજા બનીને ભગવાન માતાજી રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. જે આ એક માધુપુર ગામ છે. માધુપુરની અંદર પુરાણું હજારો વર્ષ જૂનું મંદિર આપ નજરે નિહાળી રહ્યા હતા તે છે. જે કૃષ્ણ અને બલરામ તરીકે અને રૂક્ષ્મણી અને કૃષ્ણને 4 સંપૂર્ણ જોડી નિજ મંદિર નવા મંદિરમાં 1840માં બિરાજમાન છે. જે આ જૂનું મંદિર છે એને હજારો વર્ષ કહેવામાં આવે છે, જે વિષ્ણુ મંદિર તરીકે ઓળખાય છે. માધુપુરની અંદર આવેલો મધુવનની અંદર માતાજી રૂક્ષ્મણીનું મંદિર છે. ત્યાં 84 બેઠકમાંથી 64મી બેઠક મહાપ્રભુજીની છે. જ્યારે ભગવાનના જે લગ્ન થયા હતા એ સાનિધ્ય છે. બાજુમાં મધુવન છે. એથી બાજુમાં પાતા ગામ છે. ત્યાં મધુવંતી નદી પસાર થાય છે. જ્યાં મધુવંતી નદીની બાજુમાં એક ગંગાવાય છે. માધુપુરની અંદર મોટામાં મોટો 3 કુંડમાં
મોટામાં મોટો બ્રહ્મકુંડ આવેલો છે. માધુપુરની અંદર કદમકુંડ આવેલો છે. માધુપુરની અંદર જ્યારે ગામ નહોતું ત્યારે ભગવાન કૃષ્ણના લગ્ન કરવા હતા, એટલે કુંવારી ભૂમિની અંદર કરવાના હતા. જે કુંવારી ભૂમિ કોને કહી શકાય કે કોઈ જગ્યાએ કોઈ પણ બનાવ ન બન્યો હોય તે એવામાં ભગવાનના પસંદ આ ભૂમિ પડી. જ્યારે દરિયાના મગન આપી અને પોતે ત્યાં લગ્ન કર્યા. તે પછી થોડોક સમય ભગવાન આ નિજ મંદિરને આ જૂના મંદિરમાં રહ્યા. તે પછી આમાં સમુદ્ર હતો. સમુદ્ર જ્યારે હતો ત્યારે ગામ મૂળ માધુપુર તરીકે ઓળખાતું અને બાજુનું ગામ છે જે મૂળ માધુપુર, તે ત્યાં પણ એક ભગવાન ઠાકોરજીનું મંદિર આવેલું છે. એ 3 કિલોમીટર દૂર છે. હવે એવામાં બનાવ એવો બન્યો કે ગામના પશુપાલક, એનું નામ હતું લીંબા હતા, જે રબારી જ્ઞાતિના ગડચર કુટુંબના હતા, જે ગામનું ધણ ચારતા. ગામનું ધણ ચારતા એવામાં ભગતની ઉંમર હતી. એવામાં છોકરા પશુ ચારવા જતા. એવામાં એક વાણિયાની ગાય કાયમી સમુદ્રમાં આવી અને ભગવાન એનું દૂધ પી જતા. બાદમાં જે ગાયનો માલિક હતો એની ભગતને ઘેર જઈને આ વાત કરી, એટલે ભગતે એવી વાત કરી કે ભાઈ વાત બરાબર છે, ગાયને કોઈ દૂધ દોઈ ન લે. તો કે ના ના, મારી ગાય ધોવાઈ જાય. તો કે કાંઈ વાંધો નહીં, હું તપાસ કરી. બાદમાં રાબેતા મુજબ છોકરા પશુ ગાયું લઈને ગયા. ઢોર ચરતા હતા. એક દોઢનો સમય બાળકો વડલાની પીપળાની છાંયે રમતા હતા. આંબલી પીપળી થાપોદા એ રીતથી. બાદમાં ભગત બેઠાને જોયું તો એક ગાય ઉઠી ને ચાલી નીકળી. જે વાણીએ કીધી હતી એ જ ગાય. એ સીધી મંદિરમાં આવી. મંદિરમાં ભગવાન કૃષ્ણ અને બલરામ દૂધ પીતા હતા. એને જોયું કે આજે મારા ચોર પકડાઈ ગયા, બે છે. પછી એની જઈને ગામ લોકોને વાત કરે, એટલે ગામ લોકોને એવું થયું કે ભગતની ઉંમર છે, હમણાં મજા નથી, એટલે કદાચ આવું બોતા તો કે નહીં, કાલે તમે આવજો. એટલે ગામ એકસાથે જોવા માંડ્યું. બીજે દિવસે પાછા જે કીધું હતું એ જ રીતે ગાય અંદર આવી અને પાછી નીકળી. ભગતના ભગવાને હાંખલા આપ્યા, જે સાચા સોનામોર તરીકેના હતા. પણ ભગતના ભક્તાની સાંજના આરામ કરતા હતા. તે સમયે સાખલા ભગતે તો જે સાખલા હતા એ દરિયાની પાર ઉપર નાખી દીધા. એમાં 2 સાખલા ધાબડીમાં ચોંટી ગયા. સાંજના બેઠા વ્યારું કરી અને બેઠા હતા. એવામાં ભગતને ઘેરથી કીધું કે ભગત આ શું ચમકે છે? તો કે એ તો એક બાબા આવી મને ઓલા આપ્યું એ છે. એ અરે ભગત આ તો હાચા હો નંબર. તો કે વાંધો નહીં. પછી ભગત વાયુ મોજૂદ છે એની બનાવી આપે છે. આ બાબતનો માધુપુરના મોટામાં મોટો ઇતિહાસ છે અને સમુદ્ર કિનારે આવેલું રમણીય આ ગામ છે. જય હિન્દ, જય ભારત. માધવપુર નો માંડવો હે જોડ્યો રે મારા